નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રી પરિવાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ભગવતી ભાભોર. જોઈએ આજના મહત્વના સમાચાર. વરેણ્યમ યુથ ગ્રુપ રજિસ્ટ્રેશન નંબર શાંતિકુંજ હરિદ્વાર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા ગુજરાત દ્વારા પ્રાકૃતિક એવં માનવ નિર્મિત આપદાઓના સમયમાં વરેણ્યમ યુથ ગ્રુપ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અલકાપુરી વડોદરા દ્વારા ભયંકર મહામારી કોરોના કાલ હોય અતિવૃષ્ટિ ભયંકર પૂરની પરિસ્થિતિમાં પીડિત માનવ સેવા હેતુ અગ્રેસર ભૂમિકા નિભાવેલ છે. આજરોજ વડોદરા શહેર ન્યૂ કારેલીબાગ શાખા નંબર 18ના સંચાલક શ્રી આદરણીય શ્રી સુરેશભાઈ સોલંકીજી દ્વારા માહિતી મળેલ કે ખોડિયારનગર વૈકુંઠ 2 ગેટ નંબર 6 સાઈદીપ રોડ હનુમાનદાદા મંદિર પાસે આવેલ ઝૂંપડાઓમાં ભીષણ આગ લાગતા મજૂર વર્ગના બધા જ ઝૂંપડાઓ સાધન સામગ્રી સાથે બળીને ભસ્મીભૂત થઈ ગયા હોય. વરેણ્યમ યુથ ગ્રુપ ગાયત્રી પરિવાર વડોદરા પીડિત માનવ સેવા હેતુ રવિવાર સાંજે સ્થળ પર પહોંચી 17 પરિવારને 1 માસ ચાલી શકે અનાજ કરિયાણાની કીટ, ઘઉંનો લોટ 5 કિલો, ચોખા 5 કિલો, મગ દાળ 1 કિલો, તેલનું પાઉચ 1 કિલો, ખાંડ 1 કિલો, ચા 250 ગ્રામ, ગોળ 1 કિલો, મીઠું 1 કિલો, મરચું 500 ગ્રામ, હળદર 500 ગ્રામ આપેલ. ગરમ ધાબળા સાથે બાળકો ભાઈઓ બહેનોને કપડાં, શાલ. વૈકુંઠ 2ના પરિજન ભાઈ બહેનો દ્વારા 2 થાળી, 2 વાડકી, ગ્લાસ પ્રત્યેક ફેમિલીને વિતરણ કરી તેઓના વિકટ પરિસ્થિતિમાંથી ઝડપથી બહાર આવી જાય, પીડાઓમાંથી મુક્તિ મળે માટે સામૂહિક ગાયત્રી મહામંત્ર, મહામૃત્યુંજય મંત્ર દ્વારા મહાકાલની પ્રાર્થના કરવામાં આવી હતી. વરેણ્યમ યુથ ગ્રુપના મહેશ્વરનગર સોસાયટીના આદરણીય કરુણાબેન કલ્પેશભાઈ પટેલ, આદરણીય કલ્પેશભાઈ એસ પટેલ, એકતાબેન વાલેરા, અમિતાભાઈ પુરોહિતજી આ સૌ દાતાઓના વિશેષ સહયોગ થકી આ પીડિત માનવ સેવા શક્ય બનેલ છે. વરેણ્યમ યુથ ગ્રુપ ગાયત્રી પરિવાર સૌના ઉજ્જવલ ભવિષ્યની કામના સાથે આભાર વ્યક્ત કરે છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા વરેણ્યમ યુથ ગ્રુપ દ્વારા અને વિશેષ સહયોગ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ગાયત્રી ચેતના કેન્દ્ર અલકાપુરી દ્વારા આજરોજ ખોડિયારનગર પાસે આવેલ ઝૂંપડપટ્ટી વૈકુંઠ 2ની પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં 2-3 દિવસ પહેલાં જ ભીષણ આગ લાગી હતી અને એમાં ગરીબ વર્ગ, મજૂર વર્ગ જે રહેતો હતો એના બધા જ ઝૂંપડાઓ બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા. એમની સામગ્રી પણ બધી બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. વિશેષ રૂપથી માનવ પીડાને દૂર કરવા માટે માનવ પીડા હેતુ વરેણ્યમ યુથ ગ્રુપ દ્વારા આજરોજ આ મજૂર વર્ગને અમારા દ્વારા બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે અનાજ કરિયાણાની કીટ છે કે જે 1 માસ સુધી અનાજ કરિયાણું એમને ચાલે અને વસ્ત્ર પણ અર્પણ કરવામાં આવ્યા છે. સાથે સાથે વાસણ પણ થોડા અમે અર્પિત કર્યા છે. બસ ફક્ત એક જ લક્ષ્ય, એની સાથે વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવી સૌ પરિજનોએ ભેગા થઈને ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્ર દ્વારા કે તેઓ આ પીડામાંથી ઝડપથી મુક્ત થાય અને એમના દૈનિક જીવનની અંદર રાબેતા મુજબ એ ચાલે અને એવો સ્વસ્થ રહે એ ઉદ્દેશ્યથી ગાયત્રી મહામંત્ર મૃત્યુંજય મંત્ર દ્વારા વિશેષ સાથે મળીને બધાએ પ્રાર્થના પણ કરી છે. અખિલ પરિવાર વરેણ્યમ યુથ ગ્રુપ જ્યારે આવી આપદા આવતી હોય છે ત્યારે, ચાહે કોરોનાનો કાળ હોય, અતિવૃષ્ટિ હોય, પૂર હોય, ત્યારે પણ વરેણ્યમ યુથ ગ્રુપ દ્વારા યુવા શક્તિ ત્યાં પહોંચી છે અને સૌને મદદરૂપ થયા છીએ. તો આ પણ અમારું એક લક્ષ્ય ગાયત્રી પરિવારનું પણ છે કે ભાઈ પીડિતની સેવા કરવી. એ લક્ષ્ય લઈને વરેણ્યમ યુથ ગ્રુપ આજે અહીંયા પહોંચ્યું છે અને બધાને મદદરૂપ બન્યા છે. એની સાથે વિશેષ સહયોગ અમારા મહેશ્વરનગરના કરુણાબેન પટેલ, મહેશ્વરનગરના કલ્પેશભાઈ એસ પટેલ, અમારા અમિતભાઈ પુરોહિત અને અનિતાબેન વાલેરા દ્વારા આ દાતાઓ દ્વારા આજે સામગ્રી અમને પ્રાપ્ત થઈ છે એટલે એમના પણ ઉજ્જવળ ભવિષ્યની કામના અને એમનો પણ આભાર અમે પ્રગટ કરીએ છીએ. સાથે 18 નંબર જે ખોડિયારનગર ન્યૂ કારેલીબાગ કહેવામાં આવે છે તેના કન્વીનર શ્રી સુરેશભાઈ સોલંકી દ્વારા અમને મેસેજ પ્રાપ્ત થયો હતો અને એના થકી અમે અત્યારે ત્યાં પહોંચ્યા છે. એટલે સુરેશભાઈનો પણ આમાં વિશેષ સહયોગ છે. એ લોકોએ પણ સાથે થાળી, વાડકી, ચમચી અને ચોરસાનું પણ એ લોકોએ પણ વિતરણ કર્યું છે. એ લોકો બધા ગાયત્રી પરિવારના સહયોગ દ્વારા. બસ આ જ રીતે બધાનો સહયોગ મળતો રહે અને યુવા શક્તિ અમારી વરેણ્યમ યુથ ગ્રુપ આ કાર્યને ખૂબ વેગ આપી અને આવા જ કાર્યો સત્કર્મો કરતા રહે
એવી મંગળ શુભકામના. જય ગુરુદેવ, પ્રણામ.